ફેમિલી, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ કી જય. જય માઉને માતા. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને ભણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો. બધાને ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ. તો આપણે આજે થોડું મોડું ઉઠ્યા હતા કેમ કે રાતે અમારા ભોલુભાઈ છે ને કંઈક આવ્યું, પાણીની પરબ બાંધો, પાણીની પરબ બાંધો, પછી પેટ ભરાવો થઈ ગયો તો બરાબર, એટલે ઉપરથી અ કરતો હતો અમે જોયું. પણ અમારા ભોલુભાઈ કરે છે શું ખબર છે, બતાવું તમને. વેદુભાઈ અમારે એમ કે છે, વેદુ હે ને તને અંદર જવું, વેદુભાઈ અમારા પેટ જાતે કરીને બગાડે છે ને વેદુભાઈ, હે ને અંદર લેટ્રિનમાં જવાની એને એટલો આળસ આવે છે ને, પ્રેશર આવે એટલે, હે ને મોર્નિંગ મેં તમારી જોડે હું વાત કરું આવું કરે છે, પછી રાતે ભરાવો થઈ જાય ને પેટમાં એટલે કરશે. કચરો વાળીએ, પછી ઘરમાં થોડું સરખું કરીએ. ભોલુભાઈ તો નાસ્તો કરી રાખશે, આપણે એમની જોડે બેસવાનો ટાઈમ નથી કેમ કે બધા માટે સવારમાં જ્યુસ બનાવો, સરગવાનો, રાતે બાફીને મૂકો. ખાઈ જા જો છો ને, ખાખરો આપ્યો ને, ખાખરો નહીં ખાવ તો ચાલો આપણે બાનું બતાવો. આ રૂમાલ પછી સૂકવી આવજે. જમવાનું છે ગવાર બટાકાનું શાક, ખમણ, રસ, કઢી, ખમણ, ચા, છાશ અને આ છે રસ. તો બધા જમવા બેસી ગયા છે ને વેદુભાઈને મોબાઈલ લેવો છે અને રાહ જોઈ રહ્યા છે, હે ને. અને વેદુભાઈ શું લઈને આવ્યા છે અમે જમી પછી બતાવજો. હા તા પપ્પાને સાંભળ્યું ઓલા, જમ્યા પછી બતાવજો શું લઈને આવે. સ્પોર્ટ્સનું કંઈક લઈને આવે ને તમે, સારું. ચલો તાણ અમે બધા જમી લઈએ. હવે વેદુભાઈને મોબાઈલ લેવો છે જમતા જમતા. લો વેદુભાઈ, વાગી ગયા છે 1:30. અમારા વેદુભાઈ 12:30 વાગે આવે એટલે આવતા આવતા પોણા છૂટે એટલે 1:45 થઈ જાય. તો જમવાનું તો રેડી હોય બધું, આવું એટલામાં જ પોતું મારવાનું હોય. અને પેલું તો અત્યારે વેદુભાઈ અમારા કરી રહ્યા છે હોમવર્ક, ટ્યુશનનું કામ, સ્કૂલનું. તો આજે હું બોલી ને એટલે હોમવર્ક કરવા ગયા છે. નકર કે સાંજે કરીશ એવું કરે છે. મોબાઈલ લઈને દઈ જશે, 4 વાગ્યા સુધી મોબાઈલ જો કરો છો, હે ને લા મોબાઈલ જોવા છે ને. તો વેદુભાઈ શું લાવે બતાવો ખરા હેડો, પણ બતાવવું પડે. ઊભા થા હેડો, તમારું શું લાવે સ્પોર્ટ્સનું? તો કંઈક લાવે છે વેદુભાઈનું સ્પોર્ટ્સનું. તો બે આમ ટાટિયા લાંબા કરીને નીચે. કઈ પિક્ચર જોવો છો? અકળામણ નહીં થતી? આમ બેઠા રહો ને ખાધા પછી તો. આખો દિવસ બસ ટીવી જોજો કરવાનું. આખો દિવસ હું કામમાં હોય તારે જતો રહે. હા તો તમને બધાને એકલો મેલી. હા આજો વેદુભાઈનું જો સ્પોર્ટ્સ માટે કાલ કહેતો તો મમ્મી મારે ચડ્ડી લાવવાની, ચડ્ડી. તો ચડ્ડી નીચે સ્પોર્ટ્સના બૂટ લાવ્યા. બધા અહીંયા સ્પાઈડરમેન જેવી ચડ્ડી લાવ્યા છે. એમાં શું મૂકવાનું? હા, સેફટી માટે સર કાલે ચેલેન્જ આપ્યું હતું. કાલે પહેરીને તું નતો કીધું ચેલેન્જ આપ્યું? હા, કાલે બધા પહેરેલા જુઓ. કેમ કે કયો બોલ આવે પેલું સીઝન બોલ વાગે તો પ્રાઇવેટ જગ્યા ઉપર તો ક્યાંક આડી બની જાય. હા, તો જો ચડ્ડી ઉપર ચડ્ડી ચડાવી દીધી છે. એના પેલું કયું સુપર પેલું સ્પાઈડરમેનની ચડ્ડી દેખાતી હતી તો વેદુબેન ચડ્ડી દેખાય છે અને સ્પાઈડરમેન જેવું કરી રહ્યા છે. જો બૂટ આમ આઈના વેદુ બૂટ બતાય. ચાલ, જે લોકો ક્રિકેટમાં હોય
તો જોઈ લેજો વિધુભાઈ આવી ચડ્ડી લાવે છે એવી ચડ્ડી પહેરવાની અને આવા સ્પોર્ટ્સ બૂટ હોય એ બૂટ તેના પપ્પાને ખર્ચો કરાય છે લેવા જવાનું તો ખાલી સ્પોર્ટ્સની અંદર ટ્રાઉટની નીચે ચડકાયો તો બૂટ બી લઈને આવ્યા બૂટ હમણાં જ નવા લાવ્યા છે મહિનો જ થયો ને મહિનો થયો પણ એ કે સ્પોર્ટ્સના નથી કે આવા આમાં કે લપસી ના જવાય નીચે ગાર્ડન હોય તો અને પેલા આમ લપસી જવું હતું તો જો આ ખર્ચો કરાયો 900 રૂપિયાના બૂટ લઈ આલ્યા 900 ને હાસ તો 900 ને હા ને તો અને પાછી આ કેટલાની સ્પાઈડરમેનની ચડ્ડી કેટલાની છે 150 રૂપિયાની સ્પાઈડરમેનની ચડ્ડી લઈને આવ્યા નોર્મલ ના ચાલે સરને ના કે નોર્મલ ના ચાલે આટલો મોંઘો ખર્ચો કરાવો તો મને કે આ એટલે જ ને એ પેલું હતું શું હતું હા એ પ્લાસ્ટિકમાં આવે એની અંદર ફિટિંગ કરી તો કાલ શું કે મન સર બધા છોકરાઓ હા ક્રિકેટના સર બધાને કાલ બધા છોકરાઓને બોલ્યા હતા કાલ બધાને બોલ્યા હતા તો કે કાલથી હું બધાના કપડાં ચેન્જ કરીશ પપ્પા બતાવવાનું છે આમ ટી શર્ટ ઊંચી કરીને લેગો નીચો કરીને કે પહેરી છે તો નહીં પહેરી હે ને આ એની તો હોય નોર્મલ તો જે રેગ્યુલર ચડ્ડી પહેરે એની ઉપર આ પહેરવાની એટલે ફિટિંગમાં આવે તો ક્યાંક બોલ વાગી ના જાય એટલા માટે કાલ સર બધા ઉપર ગુસ્સે થઈ ગયા હતા તો કે કાલ નહીં લઈને આવો પહેરીને આવો તો બધાને ગેમ રમાડવામાં નહીં આવો બહાર નીકળી દેવાય હે ને એવું કીધું છે ને એટલે વેદુ કાલ રાતનું આવીને શું કે પપ્પા મને લઈ દો નકર મને બહાર બેસાડ દેશે મને નહીં રમાડે સામે નહીં રમાડે જાના મને જીમમાં જતો ને ત્યાં કહેતા હું લાવતો જ નતો જીમમાં બી આવી જોઈએ જીમમાં પહેરી જતું એ વેદુ પણ તારા પપ્પાનું લંગોટ ઓય તમે પેલો લંગોટ નહીં પડ્યો લંગોટ પહેરી જવા વેદુ છ હે ને આ લંગોટ જ છે પણ પેલો કપડાનો લંગોટ દોરી વાળો ને તો એ બાંધ્યા હતો હું ચડ્ડી ઉપર ફીટ એટલે આવી જાય ફીને આ એક કેટલાની 200 આજે એક और फूटा तो वेलक्रो वाला તે કેવા હતા वेलक्रो ही ना એ કેવા હતા બેગ પેલો કોટાળામાં આવે એવા પણ એ તો ખરાબ થઈ નીકળી જાય તો જો આ ખર્ચો કરાયો છે સ્પોર્ટ્સનો ક્યાંનો મચી તો પડ્યો તો હે ને બૂટ લાવવા માટે પણ વેદુભાઈ એમાં જોડે જાય ને એટલે કરે ના યાર મને વેદિયા જોવા દે ને અને તમે શું કહેતા પેલી દુકાનમાં એક લે हाँ 8,000 में बैग लवड़ातो तो 8,000નું બેગ લીધું એમ आटलू सीजन સીઝનનું બેગ લીધું એટલે થોડા ટાઈમ પછી તૈયાર રહેજો તમે રવિ આવડ્યું રવિ થોડા ટાઈમ પછી તમે બી તૈયાર રહેજો પપ્પા મને બી સીઝન બેટ લઈ આલો ને 8,000 વાળું मैं पप्पा नौकरी दो એવું કીધું છે ને પણ તું હજુ આગળ વધ તું સિનિયરમાં આવ્યો છો જેમ આગળ વધ પછી તને બધું એક બધું મળશે તો અને ભણવામાં હવે ધ્યાન આલો ભાઈ તું લખતો તો લખતા હા જો એને ખાલી આ લંગોટ માટે એને ઊભો કર્યો ને તો જો લખતા ઊભો થઈ ગયો ચાલ બેહી જા ઊભો થઈ ગયો કોણ કે ઊભું થવાય તો કોને ઊભું કર્યું મને બતાવ કોને ઊભો કર્યું તે પહેરી જોઈ હતી હું એનું હોમવર્ક કરી રહ્યો છે જોઈને કેમ જો લખો છો મારું જ છે મેચ કર્યું ગાંડી ટ્યુશનનું તો સ્કૂલનું સ્કૂલનું આ અને મેચ કરી દીધું અને આ રહી એ બી મેચ કર્યું છે ટ્યુશનની અને રફ નોટબુક છે રફ નોટબુક અને એમાં બંનેમાં કરવા ગયું બંનેમ કીધું છે હા હા તો કારું કર લો હેડો હવે એક કરો હોમવર્ક કરી દો કયું એપ્લિકેશન માંથી બહાર આવી જાય દિવસ હા અરે દિમાગ ખાસ લાગે છે બીજું કયું કરવાનું છે ક્વેશ્ચન 1 2 કરવાનું હા હા ક્વેશ્ચન 7 અને 8 ના બી કરવાના બી કરવાનું આમાં પછી ઠેકાણા બેગ બધું મૂકી દેજો અટકીના પાણી નહીં મળે ભરી આપો ભરી આવો જાઓ જાતે હેડો વાહ 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 લખવું તાર સાંભળવાનું નહીં ના વાહ મમ્મી હાલ જ કામ કરીને બેહી છે વાહ તું સવારનો સ્કૂલથી આવે ને તો મૂવી ફ્રી નહીં થઈ બરોબર મૂવ જે લે, લે, લે. લઈને આવ્યો સ્કૂલ વાહ તે મૂવી ફ્રી નહીં થઈ વાહ બરોબર
તું સ્કૂલમાં ત્યાં બેઠા બેઠા ટીચર સામે ભણાવતા તે ભણતો હતો જ બરોબર બેહી જ રહેવાનું તો ઊભું નહોતું રહેવાનું હું અહીંયા ઊભી બધું કામ કર્યું છે કિચનમાં રસોડામાં ને બધા ખબર પડી એ વધારે ના બોલી વધારે ના બોલે એને સમજાવો ચલો હવે વ્લોગ એન્ડ થાય છે હવે બપોરનો હવે સાંજે બતાવીશું કેમ કે અહીંયા થઈ રહી છે માથાકૂટ માથાકૂટને વધારે ના ખેંચતા આપણે વ્લોગને અહીંયા પૂરો કરીએ છીએ સાંજે બતાવીશું હવે સાંજે મા દીકરાની રકઝક મા દીકરાની રકઝક હો રહી है કેમ કે એની જોડે કોઈ લડવાવાળું નથી એટલે બેન નથી ભાઈ નથી એટલે માની જોડે બાજ કરે છે ને આ છોકરો તો ચાલો હવે આપણે થોડી વાર આરામ કરીશું પછી સાંજે બતાવીશું તમને રોમ રોમ ભાઈઓ રોમ રોમ અમે રોમ રોમ બા રોમ રોમ આ જમવામાં આ બનાવ્યું છે અમે જોઈ લો ધ્યાનથી ચાટ છે આમાંથી નાખવાનું છે આ ચલો જો ટ્રાય કરો આપણે આને પોડી નાખી જલ્દી જલ્દી આમાં આપણે બા બતાવશે બધા શ્લોકો બની બતાવશે તો વેદુભાઈ નવા શૂઝ બૂઝ પહેરીને રેડી થઈ ગયા છે કોચિંગ માટે 7:45નો ટાઈમ છે હવે આવશે 9:30 પોણા 10 શાંતિથી જોઈને જજો વેદુ બૂટ મોટા છે ને મોટા નહીં પડતા નીકળી નહીં જવાના ચલો તણ તો પછી હવે અમારું જમવાનું બનાવીએ પૌવા બનાવવા છે ડુંગળી સમારીને લીલા મરચાંની ડુંગળીવાળા પૌવા બનાવી દઈએ હવે તો વેદુભાઈ અમારા ચણાની ચાટ બનાવી હતી તો એમાં પકોડી નાખીને ચાટ ખાઈને ગયા અને અમારા લોકો માટે અહીંયા હું ગરમા ગરમ પૌવા બનાવી રહી છું અને આંબલીની ચટણી બી બનાવી જો એ આંબલી ખજૂર આંબલીની ચટણી એમાં થોડો ગોળ નાખીને તીખી મીઠી તો આંબલીની ચટણી બનાવી દીધી છે અહીંયા કાલે સેવસર બનાવવાનું છે એટલે આજે બનાવી દીધી છે અને એમાં ભરી લઈશું સ્ટોર અને આ જો પૌવા માટે ડુંગળીવાળા પૌવા બનાવ્યા છે આપણે તો ડુંગળી થોડી પેલી થઈ જાય એટલે આપણે પૌવા આમાં એડ કરી દઈએ આ છે આપણે પૌવા પલાળી મૂકી દીધા છે તો મારે ને મમ્મીને બે જણને હું ને મમ્મી બે જણા છે વેદુભાઈ તો ચાટ ખાઈ ગયા છે એટલે મેં કહ્યું પૌવા આપણે બનાવી દઈએ તો આપણે ચાલે અને રવિને બી ચણાની ચાટ ભરી નાખી દીધી એમાં બધું નાખી ઓફિસે અને હમણાંથી તો એવું જ લઈ જાય છે મગ ચણા કાબુલી ચણા મગ સિંગ તો ચલો આપણે હવે પૌવા નાખી દઈએ પૌવા થઈ ગયા અમારા મસ્ત મજાના જો લીલા મરચાં ડુંગળીવાળા આ સાથે આજનો બ્લોગ અમે એન્ડ કરીએ છીએ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ અને બાય બાય ગુડ નાઇટ